સ્ટાન્ડર્ડ 9th યુનિટ 1 રીડ 1 ચિત્તાસ ટીયર્સ. લાસ્ટ ટાઈમ આપણે આ પાઠ પૂરો કર્યો. હવે આના ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ તો ગ્રામર જે છે એ આપણે અલગથી જોઈશું. યુનિટનું રીડ અને તેના ક્વેશ્ચન આન્સર એ આપણે જોડે જોડે તૈયાર કરીશું. તો ક્વેશ્ચન નંબર 1, આન્સર ધ ક્વેશ્ચન્સ. નંબર 1, વિચ સેન્ટેન્સીસ, કયા વાક્યો ઇન ધ ટેક્સ્ટની અંદર કયા વાક્યો શોઝ ધેટ, બતાવે છે કે એડી વોઝ અ લેઝી હન્ટર. ઈદી એ આળસુ શિકારી હતો, એ કયા વાક્યો બતાવે છે? એડી envied the cub and asked, can I be lucky as these beautiful cubs? They got their food without any effort. એડી છે એ બચ્ચાઓ પર ઈર્ષા કરે છે અને શું કહે છે, શું હું પણ આ સુંદર બચ્ચાઓની જેમ નસીબદાર હોઈ શકું? They got their food without any effort. તેઓને કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કર્યા વગર પોતાનો ખોરાક મળી જાય છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. શું મને પણ એના મમ્મી, એમના માતા જેવો કોઈ શિકારી મને મળી રહે કે જે મને સીધું ભોજન આપી દે? તો ધીસ સેન્ટેન્સીસ શોઝ ધેટ એડી વોઝ લેઝી. Question number 2, Edie decided to catch a cub. Why? ઈદીએ બચ્ચાઓને ચોરવાનું નક્કી કર્યું, શા માટે? ઈદી decided to catch a young cub. ઈદી બચ્ચાઓને પકડવા માટે નક્કી કર્યું and train it to hunt for him. હન્ટ એટલે શિકાર કરવો. તેના બદલે તે શિકાર કરવા માટે એને તાલીમ આપવા માટે બચ્ચાઓને એણે પકડવાનો વિચાર કર્યો. ક્વેશ્ચન નંબર 3, વાય વોઝ ઇટ સેફ એટલે સલામત. વાય વોઝ ઇટ સેફ ફોર ઈદી ટુ સ્ટીલ એ કબ. બચ્ચાઓને ચોરવા ઈદી માટે કેમ સલામત હતું? શા માટે ઈદીને બચ્ચાઓને ચોરવા માટે સલામતી હતી? ઇટ વોઝ એડી ડિસાઇડેડ ટુ કેચ અ કબ. એડીએ બચ્ચાઓને પકડવા માટે નક્કી કર્યું, શા માટે? તો એડી ડિસાઇડેડ ટુ કેચ અ કબ બીકોઝ એડી ડિસાઇડેડ નક્કી કર્યું ટુ કેચ એટલે પકડવા માટે અ યંગ કબ, નાના બચ્ચાઓને પકડવા માટે નિશ્ચય કર્યો. એન્ડ ટ્રેન ટુ હન્ટ ફોર ધેમ, અને તેમને શિકાર કરવા માટે તાલીમ માટે તે બચ્ચાને પકડવા લાગ્યો. ક્વેશ્ચન નંબર 3, વાય વોઝ ઇટ સેફ ફોર ઈદી ટુ સ્ટીલ અ કબ. બચ્ચાઓને ચોરવા એ ઈદી માટે ખૂબ જ સલામત ભર્યા હતા, શા માટે? તો પહેલાં આપણે એક કામ કરીએ. પ્રશ્ન વાયથી છે એટલે ઇટ વોઝ સેફ ફોર ઈદી ટુ સ્ટીલ એ કબ બીકોઝ ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, પોતાના અનુભવ પરથી, ઈદી ન્યૂ ધેટ, ઈદી જાણતો કે એ ચિત્તા નેવર એટેક્સ અ મેન. ચિત્તા ક્યારે પણ માનવીની ઉપર હુમલો કરતા નથી. ધેરફોર, એથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ, અને આથી બચ્ચાઓને ચોરવા એ ખૂબ જ સલામત ભર્યું હતું. ક્વેશ્ચન નંબર 4, હાઉ ડીડ ઈદી catch the cubs? How did Edie catch the cubs?
ઈદીએ બચ્ચાઓને કઈ રીતે પકડ્યા? ઈદી થ્રુ શું છે? થ્રોનું ભૂતકાળ. THROW થ્રો એટલે ફેંકવો, તો એનું ભૂતકાળ થ્રુ. THREW ઈદી થ્રુ ધ નેટ. ઈદીએ નેટ ફેંકી એટલે કે જાળી ફેંકી. ઓવર ધેમ એન્ડ ધ કપ્સ વેર કોટ અને બચ્ચાઓ પકડાઈ ગયા. આન્સર નંબર 5. ક્વેશ્ચન નંબર 5. હાઉ ડીડ ધ મધર ચિતા રિએક્ટ એટલે પ્રતિભાવ આપવો. વેન સી ડીડન્ટ ફાઇન્ડ હર યંગ વન્સ, જ્યારે માદા ચિત્તાને પોતાના બાળકો ન મળ્યા, બચ્ચાઓ ન મળ્યા, ત્યારે તેણે કઈ રીતે વર્તન કર્યું? જુઓ આન્સર નંબર 5. તો સી એટલે કોણ છે અહીંયા? મધર ચિત્તા. મધર ચિત્તા ક્રાઇડ એટલે રડવા લાગ્યું. એન્ડ ક્રાઇડ સતત રડતું રહ્યું. અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ, જ્યાં સુધી તેના આંસુના ડાઘા તેના ચહેરા ઉપર, ડાઉન હર ચીક્સ, એટલું બધું એ રડી કે એના આંસુના ડાઘા એના ગાલ ઉપર ઉપસી આવ્યા. સી વોઝ સ્ટીલ વીપિંગ, અને હજી પણ તે રડી રહી હતી. આઈ હેટ યુ, હું તને ધિક્કારું છું. યુ આર વિક્ટ એન્ડ લેઝી, તું દુષ્ટ અને આળસુ છે. હુ સેડ ધીસ, આ વાક્ય કોણ બોલ્યું? ટુ whom? અહીં તમે પ્રશ્નમાં જુઓ તો આ જે હુ છે એની જગ્યાએ જે વ્યક્તિ આ વાક્ય બોલ્યો છે એનું નામ લખવાનું છે, અને કોને કીધું છે એ આપણે લખવાનું. એટલે હુની જગ્યાએ શું મૂકીશું? સન્નો. આઈ હેટ યુ, યુ આર વિકેટ એન્ડ લેઝી, સન્નો સેડ ધીસ ટુ ઈદી. એટલે સન્નોએ ઈદીને આવું વાક્ય કહ્યું કે હું તને ધિક્કારું છું, તું દુષ્ટ અને આળસુ છે. ક્વેશ્ચન નંબર 7. હાઉ એકોર્ડિંગ ટુ સન્નો ડીડ ઈદી બ્રિંગ ડિસઓનર ટુ ધ ઝુલુ ટ્રાઇબ? સન્નોના મતાનુસાર ઈદીએ પોતાની ઝુલુ જાતિ માટે કઈ રીતે નામોશીનું કાર્ય કર્યું? એની જાતિ માટે અપમાનિત થાય એવું કયું કાર્ય કર્યું? એકોર્ડિંગ ટુ સન્નો, એકોર્ડિંગ ટુ એટલે ના મતાનુસાર, સન્નોના મતાનુસાર ઈડી બ્રિંગનું બ્રોડ થશે. ઈડી બ્રોટ ડિસઓનર ટુ ધ ઝુલુ ટ્રાઇબ બીકોઝ ઈદી એ ઝુલુ જાતિને અપમાન થાય તેવું કાર્ય કર્યું. આઈ હેટ યુ, આ કોણ બોલ્યું? સન્નો. કોને કહે છે? ઈદીને. એટલે જવાબ શરૂ કરીએ છીએ. એવરીબડી ઓફ ધ ટ્રાઇબ વિલ હેટ હિમ. યુનું હિમ કરવાનું. એવરીબડી ઓફ ટ્રાઇબ will hate him because he was lazy and weak too. They know that, અભિનું તે કરવું પડશે. They know that a hunter must hunt, એટલે શિકારીએ પોતાનો શિકાર જાતે કરવો જોઈએ. with his own strength, પોતાની તાકાતથી, and skill, કૌશલ્યથી પોતાનો શિકાર જાતે કરવો જોઈએ. બટ હી વોઝ અ લેઝી હન્ટર, પણ તે એક આળસુ શિકારી હતો. હી વોઝ અ થીફ, તે ચોર હતો. હી હેઝ બ્રોકન ધ રૂલ્સ ઓફ ધ ટ્રાઇબ. હી હેઝ બ્રોકન અથવા હેડ બ્રોકન. હી હેડ બ્રોકન ધ રૂલ્સ ઓફ ટ્રાઇબ. તેમની જાતિનો તેણે
રિવાજનો ભંગ કર્યો. હી હેડ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તેણે જાતિને અપમાનિત થાય એવું કાર્ય કર્યું. ક્વેશ્ચન નંબર 8. વોટ ડિસિઝન એટલે નિર્ણય ડીડ ધ ટ્રાઇબ મેન ટેક. આદિવાસી જાતિના લોકોએ અંતે કયો નિર્ણય કર્યો? ધ ટ્રાઇબ ટુક ડિસિઝન that they decided to drive away એટલે બહાર કાઢી નાખો. ડ્રાઈવ અવે ઇદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તેઓએ કાયમ માટે ઈદીને ગામની બહાર મોકલી દીધો, દેશ નિકાલ કર્યો. વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ સ્ટોરી ઓફ ચિતાસ ટીયર્સ? ચિતાસ ટીયર્સ આ વાર્તાનો સંદેશો શું છે? જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ હું તમને લખાવું છું, હું બોલું એ પ્રમાણે તમે લખજો. તો જુઓ, ધ મેસેજ ઓફ સ્ટોરી, પ્રશ્નમાં છે જ એટલો જવાબ. મેસેજ ઓફ ધ સ્ટોરી ઓફ ચિતાસ ટીયર્સ that we should not hunt innocent animal for our selfish purpose એટલે આપણે આપણા સ્વાર્થ માટે નિર્દોષ પ્રાણીઓને મારવા જોઈએ નહીં. ફરી એકવાર રિપીટ કરું છું. ધ મેસેજ ઓફ ધ સ્ટોરી ઓફ ચિતાસ ટીયર્સ ઇઝ ધેટ વી શુડ નોટ કિલ, વી શુડ નોટ હન્ટ ધ ઇનોસન્ટ એનિમલ ફોર અવર selfish purpose. મિત્રો, આ સાથે યુનિટ 1 રીડ 1 પૂરું થાય છે અને આ સિવાયના જે પ્રશ્નો આપ્યા છે એની ચર્ચા આપણે પછી કરીશું. હવે આપણે નવો રીડ લઈશું, એના સ્પેલિંગો પહેલાં જોઈશું અને પછી આપણે એ સમજીશું. યુનિટ નંબર 2 ઇંગ્લિશમાં આપણે હવે યુનિટ નંબર 2 લઈશું, ડેન્ટલ હેલ્થ. એ પહેલાં યુનિટ નંબર 1ના ક્વેશ્ચન આન્સર્સ તમારે લખી તૈયાર કરવાના છે અને આપણે ટેક્સ્ટમાંથી જ પ્રશ્નોનો જવાબ મળે એવો પ્રયત્ન કરીશું. પણ ઘણીવાર કેટલાક પ્રશ્નો એવા હોય કે જેનો જવાબ ટેક્સ્ટમાં ન હોય તો એ તમારે મોઢે લખવો પડે. તો યુનિટ નંબર 1ના સ્પેલિંગો અને ક્વેશ્ચન આન્સર્સ લખી તમારી નોટમાં વ્યવસ્થિત લખી રાખવાની છે. હવે શરૂ કરીએ છીએ યુનિટ નંબર 2, ડેન્ટલ હેલ્થ. ડેન્ટલ એટલે દાંતનું સ્વાસ્થ્ય. પહેલાં દરરોજની જેમ ગ્લોસરી પહેલાં લઈશું. એમાં ડેન્ટિસ્ટનો અર્થ થાય એ ડૉક્ટર હુ ટ્રીટ્સ ટીથ પ્રોબ્લેમ. દાંતની સમસ્યાનો સારવાર આપે એ ડૉક્ટર. ટેરિબલ એટલે કે અસહ્ય, સહન ન કરી શકાય તેવું, અનબેરેબલ. ટૂથ એક દાંતનો દુખાવો. કોમ્પિટન્સી એટલે ક્લેવર, કેપેબલ, સક્ષમ. સ્પોટનો અર્થ થાય ડાઘા અથવા તો ડોટ. કેવિટીનો અર્થ થાય પોલાણ, હોલો, પોલાણ થવું. સ્ટાર્ટલડ
અત્યંત આઘાત પામવું, સડન શોક્ડ ઓર સરપ્રાઇઝડ, આશ્ચર્ય પામવું. પ્રિસ્ક્રાઇબ, ડૉક્ટર જે દવા લખી આપે આપણે એને પ્રિસ્ક્રાઇબ કરીએ, પ્રિસ્ક્રાઇબ કરીએ એમ કહેવાય, એટલે દવા લખી આપવા, દવાની સલાહ આપવી. સબસાઇડ એટલે ઘટાડવું, સબસાઇડ એટલે ઘટાડવું અથવા ઘટવું. એર રોટર દાંત તપાસવા માટેનો એક સાધન છે. એર રોટર, એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ચેક ટીથ. યુ ફોન્ડ ઓફ, લાઈક મચ એટલે ખૂબ જ નો શોખ હોવો. સબસ્ટન્સ એટલે પદાર્થ. રિક્વાયરમેન્ટ એટલે જરૂરી, નીડ. રિક્વાયરમેન્ટ એટલે જરૂરી. હાઇજીન, આરોગ્ય. હાઇજીન એટલે આરોગ્ય. ટાઇની બિટ્સ, નાનકડા રજકણ, નાનકડા કણ. પાર્ટિકલ્સ, અન્નના ટુકડા. જમ્સ, બેક્ટેરિયા ઓર માઇક્રોબ એટલે જંતુઓ, સૂક્ષ્મજીવ. ઇવેન્ચ્યુઅલી, અંતે. ઇનેમલ, દાંત પરનું કવચ. ડિસિડસ એટલે કામ ચાલુ, ટેમ્પરરી. ફંક્શન એટલે કાર્ય કરવું. ઇન્સીઝર, દાંત વડે કાપવાના દાંત, શાર્પ ટીથ ફોર કટિંગ. કેનિન, પોઇન્ટેડ ટીથ એટલે અણીદાર દાંત. મોલર એટલે દાઢ. રિસ્ટોરેશન એટલે બદલી નાખવું. એમ્બ્રેસ્ડ એટલે ગૂંચવાઈ જવું, શ્રમમાં આવી જવું. એલાઇનમેન્ટ એટલે અરેન્જમેન્ટ ઇન અ સ્ટ્રેટ લાઇન, એક સળંગ લાઇનમાં ગોઠવવું. ઓર્થોડોન્ટિસ્ટ કે જે ડૉક્ટર વાંકાચૂકા દાંતને સારવાર કરે એ ઓર્થોડોન્ટિસ્ટ કહેવાય. પ્રોબ એટલે દાંતના ડૉક્ટરોનું એક સાધન. પ્રોબ એટલે અંદર મોઢા તપાસવા માટેનું સાધન, દાંત તપાસવાનું સાધન. મિત્રો, આપણે આજના લેક્ચરમાં અહીં રોકાઈએ છીએ. તમે આ સ્પેલિંગો લખી 5 વાર અને એને મોઢે કરશો તો મને વિશ્વાસ છે કે તમને પાઠમાં કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, બાય બાય.